રાજ્યમાં એક પછી એક હત્યાની ઘટના બની રહી છે. તેવામાં બનાસકાંઠાના ડીસાના ભોપાનગરમાં ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બની છે. 8 બાળકોની માતાની પંખાના ઘા મારી નિર્મમ હત્યા કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે શું હતું કારણ કે પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી, અને એ પણ આટલી નિર્મમતાથી? જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેતા રાજુબેન માજી રાણાના લગ્ન અંદાજિત 20 વર્ષ પહેલા બાખાસરના લવાચવાડ ગામે ચેતનભાઈ માજી રાણા સાથે થયા હતા, અને બંને પતિ પત્ની વચ્ચે 20 વર્ષ સુધી તો ખૂબ જ સારા સંબંધ હતા. દંપતીને 8 સંતાનો પણ હતા. જોકે છેલ્લા ઘણા સમયથી ઘર કંકાસના કારણે બંને વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી, પણ એક દિવસ આ બોલાચાલ એટલી બધી વકરી ગઈ કે પત્ની ગુસ્સે થતા પોતે તેમના પિયર જતી રહી. ત્યારબાદ તેમનો પતિ પોતાની પત્નીને તેરવા માટે તેમના પિયર ગયો હશે, પણ આ ઝઘડો સુલઝવાને બદલે વધુ વકરી ગયો. સવારે બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિ ઉશ્કેરાઈ ગયો અને ગુસ્સામાં પત્નીએ પત્નીને સીલિંગ ફેનના ઉપરા ઉપરી 2 ઘા મારી નાખ્યા. માતાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા અને લોહી લુહાણ થઈ જતા રાજુબેનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. બનાવને પગલે મૃતકના પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારબાદ પતિ પણ ઘરે હાજર હોવાથી પોલીસે તેની પણ અટકાયત કરી છે. 8 સંતાનની માતાની હત્યા થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જ્યારે માતાની હત્યા અને પિતા જેલમાં જતા માતા પિતા વગર સંતાનો નિરાધાર બન્યા છે. નિર્ભય ન્યૂઝ સાથેની વાતચીતમાં બાજુમાં રહેતા પાડોશીએ આ કરણપીર હત્યા અને રૂમમાં પ્રવેશતા સૌથી પહેલા ભયાવહ કૃત્યમાં શું જોયું અને મૃતકની સગી ભાભીએ શું કીધું તે એકવાર સાંભળી લઈએ. મારી નણંદ હતા, અહીંયા મળવા આવ્યા હતા, અને અહીંયા મારા નણંદોય આવ્યા અહીંયા, ને મારી નણંદને મારી નાખી, અને એને 8 બચ્ચા છે, અને તો પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા. જે તમારે કોશિશ કરી એ કરું, અમારી એટલી વિનંતી છે. મારી બાજુમાં ઝઘડો થયો ને, અચાનક અમે દોડીને આવ્યા. અચાનક દોડીને આવ્યા તો એ બેન એમ નીચે હુર્યા હતા, અને એ ભાઈ ખાટલા પર હુર્યો હતો, અને જેવો એને હાથમાં પંખો આવ્યો ને બેનને એ આખું મોઢું કચડી નાખ્યું. અને પછી અચાનક લઈ ગયા, એમને દવાખાને લઈ ગયા, અને એનાથી પછી એની બેનને 4 બેબી અને 4 બાબા. એ બેનનું શું છોકરાનું શું થાય અને એના બચ્ચાનું શું થાય સર? અને વિનંતી, તમે જે તમારી વડે એ કરજો. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.